નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। કડકડતી ઠંડીમાં પોલીસ બનવાના સ્વપ્ન સાથે 1200 થી વધુ ઉમેદવારો શારીરિક ક્ષમતાની આપી રહ્યા છે કસોટી। છેલભાઈ દવે મેદાન ખાતે ચાલી રહી છે દોડ કસોટી। જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા સક્ષમ ઉમેદવારોની તલાશ શરૂ કરતી કોંગ્રેસ વોર્ડમાં શરૂ કર્યો બેઠકોનો દોર। મકર સંક્રાંતિ ઉપર ખવાતી વિવિધ ચીકીઓની બજારમાં ગરમાવો। તલની સાકી અને માંડવીની ચીકીની રહી છે બોલબાલા। અને વિશાળ હડમતિયાની સીમમાં મધમાખીના હુમલાથી ઘાયલ થયેલ ખેત મજૂરનું જૂનાગઢમાં સારવાર દરમિયાન મૃત્યુ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં 12,000 થી વધુ કર્મચારીઓની ભરતી કરવાની તજવીજ હાથ ધરાયા બાદ હાલ સમગ્ર ગુજરાતના 15 મેદાન ઉપર ઉમેદવારોની શારીરિક ક્ષમતાની કસોટી ચાલી રહી છે। જૂનાગઢમાં બિલખા રોડ ઉપર આવેલ રાષ્ટ્રવીર છેલભાઈ દવેના મેદાનમાં 69,000 જેટલા ઉમેદવારો આગામી 3 માર્ચ સુધી દોડની કસોટી આપશે। પ્રથમ દિવસે 700 ઉમેદવારો હાજર રહ્યા હતા, જ્યારે કડકડતી ઠંડીમાં આજે બીજે દિવસે 1200 જેટલા ઉમેદવારોએ અલગ અલગ દોડની કસોટી દ્વારા પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું। ઉમેદવારો પૂરા જુસ્સા સાથે મેદાનમાં આવ્યા હતા।
ઠંડી ગમે તેટલી હોય, હિંમત હાર્યા વગર અમે પડકારનો સામનો કરશો, આવા વિચાર સાથે ઉમેદવારોએ દોડ લગાવી હતી. જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર સહિતના જિલ્લામાંથી ઉમેદવારો આવ્યા છે, જે તમામ માટે ભોજનની વ્યવસ્થા દામોદર કુંડ રોડ ઉપર આવેલ એક રામ આશ્રમ ખાતેથી કરવામાં આવી રહી છે. પરંતુ આ દોડવીરો તનતોડ મહેનત કરીને શિયાળાની કડકડતી ઠંડીમાં પરસેવો પાડીને પોલીસ બનવાના સ્વપ્ન જોઈ રહ્યા છે. જૂનાગઢમાં 3જી માર્ચ સુધી આ શારીરિક ક્ષમતાની કસોટી ચાલશે તેમ આયોજકોએ જણાવ્યું હતું. તો ગીર સોમનાથ અને ભાવનગરથી આવેલા ઉમેદવારોએ કહ્યું કે અમે છેલ્લા 6 મહિનાથી વિવિધ એકેડમીમાં શારીરિક ક્ષમતાની તાલીમ લઈ રહ્યા છે, જે આજે કામ લાગી રહી છે. આપનું નામ શું કહેશો? પંપાણીયા રાકેશ કુમાર રામભાઈ, ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના અમરાપુર ગામનો વતની છું અને છેલ્લા 2 વર્ષથી પીએસઆઈની તૈયારી કરી રહ્યો છું. હાલ 9 તારીખે મારું ગ્રાઉન્ડ આવેલું છે પીટીસી જુનાગઢમાં બિલખા રોડ ઉપર, અને મેં અત્યારે 23 મિનિટની અંદર ગ્રાઉન્ડ પૂરું કરેલું છે. હવે લેખિતની એક્ઝામ માટેની પ્રિપેરેશન ચાલુ કરવાની છે. શું કહેશો, કેવી ગ્રાઉન્ડની તૈયારી અને યુવાનોને શું કહેવા માંગો છો? યુવાનોને એવું કહેવા માંગીશ કે હિંમત હારવાની નહીં. મારું પણ અત્યારે પગે ફ્રેક્ચર હતું, છતાં પણ મેં ખેંચ્યું છે. છેલ્લા 1.5 મહિનાથી રનિંગ નહોતું કર્યું, છતાં પણ આજે ખેંચી લીધું છે અને 23 મિનિટમાં પૂરું થઈ ગયું છે. તો હિંમત હારવાની નહીં, તમે કોઈ પણ પોઝિશનમાં ગ્રાઉન્ડ મૂકવાનું નહીં, થઈ જશે, 110% થઈ જશે. મારું નામ ભાવનગર ધર્મેન્દ્રસિંહ જાડેજા છે, ભાવનગરથી આવું છું. મારો સન અત્યારે પીએસસીની તૈયારી કરે છે અને જુનાગઢ ગ્રાઉન્ડ પર આવેલો છે. બીજા રાઉન્ડમાં એનો વારો હતો અને ખૂબ જ બધા યુવાનો તૈયારી કરે છે, પ્રોત્સાહન મળે છે. શું કહેશો, યુવાનોને શું કહેવા માંગો? બસ જે તૈયારીઓ કરે છે એમનું લક્ષ્ય સુધી પહોંચે અને ખૂબ જ મહેનત કરે અને સફળ થાય. મારું નામ ઋષિરાજસિંહ ગોહિલ છે. હું ખરકડીનો વતની છું, ભાવનગર. આજે મારા રનિંગ હતું. પહેલી બેન્ચ હતી, લગભગ 6 વાગે આજુબાજુ શરૂ થઈ ગઈ હતી અને ખૂબ સારો સ્ટાફ છે અહીંયા, ખૂબ મદદ કરે છે, ઉત્સાહ વધારે છે. મારે સમથિંગ 30.5 મિનિટ જેવું થયું હતું. જો કે ગ્રાઉન્ડ બહુ સહેલું લાગે છે અને છેલ્લા 6-7 મહિનાથી તૈયારી કરું છું. દોડની પ્રેક્ટિસ કેવી રીતે? દોડની પ્રેક્ટિસ તો તમારે ગ્રાઉન્ડમાં થતું હશે તો અહીંયા થઈ જ જશે પાકું. કેવી રીતે દોડમાં લોકો શું ધ્યાન રાખવું પડે અહીં આવવામાં? દોડવામાં તો એવું છે કે એક 200 જણા દોડાવે છે. પેલા 2 લાઈન પછી 2 લાઈન, એવી રીતના, એટલે ધક્કા મૂકી નહીં થાય. અને ગ્રાઉન્ડ પણ બહુ સારું છે, આમ 416 મીટર આસપાસ છે અને 12 રાઉન્ડ મારવાના છે જુનાગઢના. ભવિષ્યમાં શું બનવા ઈચ્છો છો અને શું કહેશો, હવે દોડી ગયા છો તો? બસ હવે તો રિટર્ન એક્ઝામની તૈયારી કરશું, LRD-ની. એક તરફ યુવાનો છે કે જે આવી દોડ જેવી સ્પર્ધામાં પરસેવો પાડીને પોલીસ બનવાના સ્વપ્ન જોવે છે. બીજી તરફ એવા યુવાનો છે કે જે રાજકારણમાં ઝંપલાવવા માટે ઉત્સુક છે. આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થવાની છે, ત્યારે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે અનેક યુવાનોએ રસ દાખવ્યો હતો. તો પ્રદેશ કોંગ્રેસની સૂચના પ્રમાણે આજે શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરના 15 વોર્ડમાં બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. દોલતપરા, શિવમ પાર્ટી પ્લોટ અને અન્ય વોર્ડમાં આજે પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને ઉનાના માજી ધારાસભ્ય પુંજાભાઈ વંશની અધ્યક્ષતામાં શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીને અન્ય કાર્યકરોએ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરી હતી. પુંજાભાઈ વંશે કહ્યું કે સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને સક્ષમ ઉમેદવારોને કોંગ્રેસ ટિકિટ આપશે અને આ વખતે જૂનાગઢ કોર્પોરેશનમાં પરિવર્તનની આંધી ફૂંકાશે તે નિશ્ચિત છે. જૂનાગઢ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીના સંદર્ભે અગાઉ કોંગ્રેસ પક્ષ દ્વારા બેઠકો કરવામાં આવેલી અને ત્યારબાદ હવે વોર્ડ વાઇઝ સમીક્ષા બેઠકો અગાઉથી નક્કી કરેલા કાર્યક્રમ મુજબ આજે સવારથી નક્કી કરવામાં આવ્યું છે અને વોર્ડ નંબર 1 અને ત્યાર પછી વોર્ડ નંબર 5 અને 7ની સમીક્ષા બેઠકમાં અને જે તે વોર્ડમાં મુખ્ય આગેવાન કાર્યકર્તાઓની સાથે ચર્ચાઓ કરીને આગામી ચૂંટણીને જીતવા માટેની રણનીતિના નક્કી કરવાના ભાગ તરીકે કોંગ્રેસ પક્ષ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આજે સાંજ સુધીમાં અને આવતીકાલે અને પરમ દિવસ 3 દિવસની અંદર 15 વોર્ડની અંદર સ્થળ ઉપર જઈને ત્યાંની વાસ્તવિક સ્થિતિ, ત્યાંની સમસ્યાઓ અને આગેવાનોની સાથે ચૂંટણીને સંદર્ભે જે કાંઈ ચર્ચાઓ કે કરવાની થતી હોય એ કરીને ચૂંટણી સારી રીતે લડી શકાય અને જીતી શકાય એના ભાગ તરીકે કોંગ્રેસ પક્ષ દ્વારા આ પ્રકારનું સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. મંગળવારે મકર સંક્રાંતિનો તહેવાર છે, ત્યારે જૂનાગઢ શહેરમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે જીવદયા ટ્રસ્ટ આગળ આવ્યું છે. પાછલા કેટલાક વર્ષોથી ઘાયલ પક્ષી, અને એમાં પણ ખાસ કરીને કબૂતરો પતંગના દોરાથી ઘાયલ થતા હોય છે અને લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર પડતા હોય છે. ત્યારે પારેવાની સારવાર કરતા જીવદયા ટ્રસ્ટના પ્રમુખ એવા કેતનભાઈ દોશીએ કહ્યું કે એનિમલ હેલ્પલાઇનના માધ્યમથી અમે લોકો ઘાયલ પક્ષીઓની સારવાર કરીએ છીએ. મકર સંક્રાંતિએ એક જ દિવસમાં અસંખ્ય ફોન વિવિધ વિસ્તારમાંથી આવે છે અને સરેરાશ અમે 35 થી 40 પક્ષીઓની સારવાર કરીને તેઓને નવજીવન આપી રહ્યા છીએ. કોઈને પણ આવા ઘાયલ પક્ષી અંગે વિગત મળે અથવા તો આપને રસ્તા ઉપર કબૂતર કે અન્ય પક્ષી તરફડતું જોવા મળે તો એનિમલ હેલ્પલાઇનનો સંપર્ક સાધવા કેતન દોશીએ અપીલ કરી
કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે પણ કરુણા અભિયાન અંતર્ગત એનિમલ હેલ્પલાઇન કાર્યરત કરી છે, જે વર્ષ પર્યંત ચાલતી હોય છે. પરંતુ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એનિમલ હેલ્પલાઇન મકર સંક્રાંતિના 1 અઠવાડિયા અગાઉથી કાર્યરત થઈ જાય છે અને એ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહે છે. હું કેતન દોશી, પ્રમુખ શ્રી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એનિમલ હેલ્પલાઇન. જાન્યુઆરીમાં 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે. હિન્દુ સંસ્કૃતિમાં કોઈ પણ ઉત્સવ ઉજવવો એ ખૂબ જ મહત્વની બાબત છે. આપણે હિન્દુઓ ઉત્સવ પ્રિય છે અને ઉત્સવ ઉજવીએ છીએ. ઉત્સવ ઉજવવાની સાથે મકર સંક્રાંતિમાં ખૂબ જ સાવચેતી રાખી અને આપણો ઉત્સવ ઉજવવો એ જરૂરી છે. મારી જૂનાગઢની જનતાને નમ્ર અપીલ છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરો. સવારે પક્ષીઓ પોતાના માળામાંથી ખોરાક શોધવા માટે જતા હોય છે, એટલે 10 વાગ્યા પહેલા પતંગ ન ચગાવી. સાંજે એ જ પક્ષીઓ પોતાનો ખોરાક લઈને માળામાં પરત ફરતા હોય છે, એટલે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવી. તુક્કલ તથા ફાનસ જેને આપણે કહીએ છીએ તે પણ ન ચગાવવું. વિસ્તારની આજુબાજુ ક્યાંય પતંગ ન ચગાવી. વિસ્તારમાં ફસાયેલ દોરી કાઢવા ન જવું. ધાબા ઉપર આપણે ચડ્યા હોય તો આપણા નાના બાળકોનું ધ્યાન રાખવું. આ ઉપરાંત કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે તે માટે લીલો ઘાસચારો રોડ ઉપર ન નાખવો. કોઈ પણ જાતની બીજું ખોરાક રોડ ઉપર ગાયોને ન ખવડાવો. આપણે ગાયોને ખવડાવવું હોય તો કોઈ પણ નજીકની જે ગૌશાળા છે તેમાં જઈ અને આ ઘાસચારો આપવો. આવા બધા મુદ્દાઓ ધ્યાન રાખી અને આપણું તથા પક્ષીઓનું તથા પ્રાણીઓનું ધ્યાન રાખી અને આ ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ સારી રીતે ઉજવાય તેવી મારી અપીલ છે. મકર સંક્રાંતિના તહેવાર ઉપર પતંગ ઉડાડવાની સાથે સાથે અગાશી ઉપર ચીકી, બોર, મમરાના લાડુ અને અન્ય વ્યંજનો આરોગવાનો પણ આપણે ત્યાં સિલસિલો રહ્યો છે. જેના ભાગરૂપે જૂનાગઢ શહેરની બજારમાં તલની ચીકી, મમરાના લાડુ, માંડવીની ચીકી, ટોપરાની ચીકી અને ખાસ કરીને તલની સાનીની ખૂબ બજારમાં ગરમી દેખાઈ રહી છે. અને એમાં પણ આરોગ્યની લક્ષીએ તલના લાડુ કે તલની ચીકી ખાવી ખૂબ જ ફાયદાકારક હોવાને કારણે અત્યારે ગરમા ગરમ સ્વાદિષ્ટ ચીકીઓ બજારમાં મળી રહી છે. ચીકી બનાવનાર વેપારીઓ માને છે કે ચીકી સામાન્ય રીતે ગોળ અને તલ અથવા તો માંડવીથી બનતી હોય છે, જેથી આરોગ્ય માટે હાનિકારક રહેતી નથી. કાળા તલની સાની ખાવાથી આપણું આરોગ્ય સારું રહે છે અને એનું સેવન શિયાળામાં ખૂબ જ ઉપયોગી બને છે. આવી આયુર્વેદિક સલાહ પછી પણ લોકો કાળા તલની ચીકી અથવા તો સાની ખાઈને મકર સંક્રાંતિનો તહેવાર ઉજવતા હોય છે. જૂનાગઢ શહેરમાં હોલસેલર ને ત્યાં ચીકી પૂરી પાડતા વેપારીઓ અત્યારે ચીકી બનાવવામાં વ્યસ્ત છે અને બજારમાં વેચાઈ પણ રહી છે. આપણે રાજમિલન ચીકી તળાવ દરવાજા શેખ ચંબરની સામે આપણે મકર સંક્રાંતિ આવે છે, નિમિત્તે હરેક વસ્તુ ફ્રેશ લાઈવ બનાવી છે. માંડવીની ચીકી છે, ડારિયાની ચીકી છે, તલની ચીકી છે, ટોપરાની ચીકી છે, અથવા મમરા છે, સાની છે, બધું આપણે તાજી તાજું ને ફ્રેશ આપણે બનાવીએ છીએ ને પબ્લિકને વસ્તુ મળે ચોખ્ખી અને સારી એવું અમે ઈચ્છીએ છીએ. મકર સંક્રાંતિમાં વેચાણ તો બહુ સારામાં સારું હોય છે ને માણસનો આગ્રહ હોય છે કે તે વસ્તુ તાજી તાજી મળે અહીંયા માણસો લેવાનો આગ્રહ રાખે છે. આપણે ગ્રાહકને બનાવી બી આપીએ છીએ અને તૈયાર તાજી વસ્તુ દઈએ પણ છીએ લાઈવ. આપણે તો 240 રૂપિયાની કિલો વેચીએ છીએ, 60 રૂપિયાની 250 છે. દર્શક મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં સમર્પણ ધ્યાન કેન્દ્ર દ્વારા હાલ શિવમ પાર્ટી પ્લોટ ખાતે શિવાનંદ બાબાની શિબિર ચાલી રહી છે. તાજેતરમાં યુનેસ્કો દ્વારા પણ ધ્યાન દિવસની ઉજવણી જાહેર કરવામાં આવી છે. ત્યારે જીવનમાં ધ્યાનનું કેટલું મહત્વ રહ્યું છે તે બાબા સ્વામી પોતાની આગવી શૈલીમાં ભાવિકોને સંભળાવી રહ્યા છે. શિવમ પાર્ટી પ્લોટ ખાતે દરરોજ સાંજે 6 વાગ્યાથી આ સમર્પણ ધ્યાન શિબિરનો પ્રારંભ થાય છે અને વિડીયોના માધ્યમથી બાબા શિવ કૃપાનંદજીની અમૃતવાણીનો લોકો લાભ લઈ રહ્યા છે. શિબિરાર્થી અશ્વિનભાઈ કોડિયાતરે કહ્યું કે મોરબી પાસે વાંકાનેર તાલુકામાં સિંધાવદર ગામે એક સરસ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 400 વીઘામાં આકાર પામનાર આ મંદિરના પરિસરમાં 1000 ભાવિકો એકી સાથે ધ્યાન ધરી શકે તેવું આયોજન સમર્પણ ધ્યાન કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે. વિશ્વમાં 72 દેશમાં સમર્પણ ધ્યાન કેન્દ્ર ચાલે છે, જે બાબા સ્વામીની અમી દ્રષ્ટિ અને બાબા સ્વામીના માર્ગદર્શન નીચે ધ્યાનના માધ્યમથી આધ્યાત્મિક શાંતિ મેળવવા લોકો પ્રયત્ન કરી રહ્યા છે. શિવમ પાર્ટી પ્લોટ ખાતે ચાલનારી આ શિબિર 13મી જાન્યુઆરીએ સમાપન થશે અને દૈનિક 1000 થી વધુ શિબિરાર્થીઓ શિબિરનો લાભ લઈ રહ્યા છે. જે રીતે હમણાં આચાર્યશ્રીએ માહિતી આપી એમ આ ધ્યાનની શિબિરો તો નિઃશુલ્ક થાય જ છે, પણ 365 દિવસ ધ્યાનના સેન્ટરો પણ આ 72 જે કન્ટ્રી છે એમની અંદર નિઃશુલ્ક ધ્યાન કેન્દ્રો પણ સતત ચાલે છે 365 દિવસ સાથે, અને લાખો લોકો આ સેન્ટરોની અંદર નિયમિત ધ્યાન કરી અને પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરી રહ્યા છે. આવું જ એક સામૂહિકતાની અંદર કે વધારેમાં વધારે લોકો એક ધ્યાન તરફ પ્રેરાય અને ધ્યાનનો વધારેમાં વધારે સારી રીતે લાભ લઈ શકે, કાયમી લઈ શકે, આવતા સેંકડો વર્ષ સુધી લઈ શકે, એટલા માટે ભારતભરમાં તથા વિદેશોમાં પણ ધ્યાનના મંદિરો, એટલે કે જેમને શ્રી ગુરુશક્તિ ધામ તરીકે ઓળખીએ છીએ એવા ધ્યાનના મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે. એવું જ એક વિશાળ ધ્યાન મંદિર સૌરાષ્ટ્રમાં પણ નિર્માણાધીન છે અને વાંકાનેર પાસે મોરબી જિલ્લામાં સિંધાવદર ગામના તળમાં આ શ્રી સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ કે જે લગભગ આશરે 400 વીઘા જેવા જગ્યાની અંદર અત્યારે ડેવલપ થઈ રહ્યો છે અને ત્યાં આ વિશાળ ધ્યાન મંદિર બની રહ્યું છે, જેમાં એક સાથે 1000 લોકો બેસી અને ધ્યાન કરી શકે એવડું વિશાળ એ થઈ રહ્યું છે. અને આપણું જે સોમનાથ મંદિર છે એટલી મોટું આ મંદિર થવા જઈ રહ્યું છે. તો બધાને આપણી જે કોઈ જૂનાગઢ છે કે આપણા સૌરાષ્ટ્રના બધા જ લોકોને આ ધ્યાન મંદિરનો લાભ લેવા, આ આશ્રમનો વિઝિટ કરવા, આશ્રમ દર્શન કરવા, ધ્યાન કરવા માટે થઈને પણ બધાને ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત છે. નમસ્કાર, હું જિગ્નેશ મહેતા, સમર્પણ ધ્યાન જૂનાગઢ સેન્ટર આચાર્ય. જૂનાગઢની સમગ્ર જનતાને જણાવતા ખૂબ જ આનંદિત થાય છે કે આપણે જૂનાગઢમાં તારીખ 6/1/2025થી 13/1/2025 સુધી આપણે જૂનાગઢમાં શિવમ પાર્ટી પ્લોટ ખાતે સમય 6 થી 8:30 હિમાલયન સમર્પણ ધ્યાન યોગ મેગા શિબિરનું સંપૂર્ણપણે નિઃશુલ્ક આયોજન કરેલું છે. આજે શિબિરનો ચોથો દિવસ હોય. શિબિરમાં દરરોજ 1000 કરતાં પણ વધારે જૂનાગઢના નગરજનો આ ધ્યાન શિબિરનો લાભ અત્યારે લઈ રહ્યા છે અને સાથે સાથે સમર્પણ ધ્યાન શિબિર પૂરી થયા બાદ ભોજન પ્રસાદ પણ નિઃશુલ્ક
નો આ વ્યવસ્થા કરેલી છે એનો પણ જૂનાગઢના નગરજનો અત્યારે લાભ લઈ રહ્યા છે. હજુ પણ શિબિરના 4 દિવસ બાકી હોય, શિબિર આગામી 13 તારીખે પૂરી થતી હોય, હજુ પણ જૂનાગઢની સમગ્ર જનતાને નમ્ર નિવેદન કરવામાં આવે છે કે હજુ પણ શિબિર 4 દિવસ બાકી હોય, હજુ પણ વધુમાં વધુ લોકો આ શિબિરનો લાભ લે એવી અમે આ ન્યૂઝ ચેનલના માધ્યમથી નમ્ર અપીલ કરીએ છીએ. હિમાલયન સમર્પણ ધ્યાન યોગના પ્રણેતા સદગુરુ શ્રી શિવ કૃપાનંદ સ્વામી, જેને સમગ્ર વિશ્વ આજે બાબા સ્વામીના નામથી ઓળખે છે, એ છેલ્લા 30 વર્ષથી આ સમર્પણ ધ્યાન પૂરા વિશ્વની અંદર નિઃશુલ્ક ધ્યાનનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અને આ સમર્પણ ધ્યાન આજે 30 વર્ષની અંદર 72 દેશોની અંદર આ સમર્પણ ધ્યાન પદ્ધતિ વિશ્વ સ્તરે એક નિઃશુલ્ક ધ્યાન પદ્ધતિ સાબિત થઈ રહી છે. અને આપણે જૂનાગઢની જનતા અને બધા આપણે જાણીએ છીએ કે હાલમાં 21 ડિસેમ્બર યુનાઇટેડ નેશન્સ દ્વારા એક વિશ્વ ધ્યાન દિવસ જાહેર કરવામાં આવેલો છે. તો ધ્યાન એ આપણી ભારતીય સંસ્કૃતિ છે, એ આપણી પરંપરા છે, જે આજે સમગ્ર વિશ્વએ પણ અપનાવેલી છે. તો આ ધ્યાનની ધરોહર જે આપણી ભારતીય સંસ્કૃતિ છે એને આગળ ધપાવવા માટે આ સમર્પણ ધ્યાન મેગા શિબિર એક સારું એવું એક્ઝામ્પલ ઉદાહરણ સાબિત થઈ રહી છે. તો જૂનાગઢની સમગ્ર જનતાને આપણે ભારતીય સંસ્કૃતિ એટલે કે ધ્યાનને આગળ ધપાવવા માટે હજુ પણ આ શિબિરનો લાભ લેવા માટે જૂનાગઢની જનતાને અપીલ કરવામાં આવે છે. 2 દિવસ પહેલા ભેસાણ તાલુકાના વિશળ હડમાતિયા ગામની સીમમાં મધમાખીએ એક આધેડ ઉપર હુમલો કર્યો હતો. વાડીમાં ખેતીકામ કરી રહેલા ખેતમજૂર ઉપર મધમાખીએ હુમલો કર્યો ત્યારે 108 એમ્બ્યુલન્સના કર્મચારીએ પીપીઈ કિટ અને હેલ્મેટ પહેરીને આ આધેડનો જીવ બચાવ્યો હતો અને સારવાર અર્થે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હડમતિયાના રહેવાસી ચકાભાઈ આલાભાઈ વાઘેલા ઉપર આજે હુમલો થયો તે અંતે જીવલેણ નીવડ્યો હતો. આજે જૂનાગઢ સિવિલ આઈસીયુમાં આધેડે અંતિમ શ્વાસ લીધા હતા અને તેનું મૃત્યુ થયું હતું. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, પરંતુ ગ્રામજનોએ કહ્યું કે સિંહ અને દીપડાના મોતથી કોઈનું મૃત્યુ થાય છે તો સરકાર વળતર આપે છે. મધમાખીના હુમલાથી મૃત્યુ થયું હોય તો અમને શું મદદ મળશે? અમે ચંદુભાઈ ચક્કાભાઈ મારું નામ છે. મારા પપ્પા જે છે એ વાડિયા હતા, મારા દાદાની વાડી બાજુ, ત્યાં એને મધ કાઢ્યું ઝેરીમાં, બરોબર. એટલે અત્યારે એને 108 ને બોલાવી, વાડિયા 108 બોલાવીને અમે તાત્કાલિક જુનાગઢ લઈ આવ્યા છે અને એની સારવાર ચાલુ છે. એ અત્યારે છે આઈસીયુમાં. અને અમારું ગામ છે ભેસાણ તાલુકો અને જિલ્લો જુનાગઢ, અને અમારું ગામ છે વિશા હડમતિયા, અને અહીંયા અત્યારે સારવાર ચાલુ છે. હું મનસુખભાઈ વાઘેલા, સામાજિક કાર્યકર્તા, વિશળ હડમતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. અમારા ગામે તારીખ 7/1/2024 ના રોજ એક ચકાભાઈ આલાભાઈ વાઘેલા, તેઓ ખેતમજૂરી કામે ગયેલા ત્યારે તેને ઉપર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કરતા તેઓ ત્યાં ખેતરમાં પડી ગયા હતા. રાડા કરતા આજુબાજુના ખેડૂતો ભેગા થયેલા અને એ દરમિયાન 108 ને ફોન કરેલો અને 108 આવી ત્યારે 108 ના ડ્રાઈવર અને સ્થાનિક અમરસિંહભાઈ વાઘેલા તેઓએ કોરોના કીટ પહેરી, માથે હેલ્મેટ પહેરી રેસ્ક્યુ કરી અને મધમાખીના ઝુંડમાંથી ચકાભાઈને બહાર કાઢી તે દિવસે જ સિવિલ હોસ્પિટલ જુનાગઢ દાખલ કરવામાં આવેલા. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેઓ આઈસીયુની અંદર 24 કલાક સારવાર મળેલી અને સારવાર દરમિયાન તારીખ 8 ના રોજ ચકાભાઈ આલાભાઈ વાઘેલા, રહેવાસી વિશળ હડમતિયા, ઉંમર વર્ષ 75, તેઓ ખેતમજૂર, તેમનું મૃત્યુ થયેલું છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કડકડતી ઠંડીમાં પોલીસ બનવાના સ્વપ્ન સાથે 1200 થી વધુ ઉમેદવારો શારીરિક ક્ષમતાની આપી રહ્યા છે કસોટી. છેલભાઈ દવે મેદાન ખાતે ચાલી રહી છે દોડ કસોટી. જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા સક્ષમ ઉમેદવારોની તલાશ શરૂ કરતી કોંગ્રેસ વોર્ડમાં શરૂ કર્યો બેઠકોનો દોર. મકર સંક્રાંતિ ઉપર ખવાતી વિવિધ ચીકીઓની બજારમાં ગરમાવો. તલની સાકી અને માંડવીની ચીકીની રહી છે બોલબાલા. અને વિશાળ હડમતિયાની સીમમાં મધમાખીના હુમલાથી ઘાયલ થયેલ ખેત મજૂરનું જૂનાગઢમાં સારવાર દરમિયાન મૃત્યુ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.